સાહેબ આપણને કમિશનર સાહેબ આ રસ્તા ઉપર શું કામ મૂક્યા ખબર છે? ના અહીંયા દારૂની હેરાફેરી થાય આપણે એને પકડવાના છે. તો ગમે વાહન વાળા આવે ને એને રોકજો, બરોબર? કઈ વાંધો નહીં સાહેબ. કોઈ જવા ન દેતા, ખાસ ધ્યાન રાખો. અરે કોઈને ન જવા દો સાહેબ. સાહેબ આ ડોહા પાસે દારૂ ઠેલી હોત ને આમ જો. ઓ તારી જાતના ડોહા આ દારૂ ક્યાં લાવ્યો હે? મારા પાસે ઓલ ઇન્ડિયા નું લાયસન્સ છે. મારો દીકરો આમ તો જો આ બાબુ ખુલ્લે આમ સાહેબ દારૂ લઈને જાય. હા આમ તો જો સાહેબ હું તમને કહેતો તો ને, હવે તો ફાઇનલ થઈ ગયું. આ બધા દારૂ ધંધો બહુ થાય છે. સાચી વાત. હેરાફેરી થાય છે, ગમી થાય, રોકજો, બરોબર? કઈ વાંધો નહીં સાહેબ. હા કોઈ જવા ન દેતા. ક્યાં જાવ? કાંઈ ને ગ્રાહક ને માલ દેવા જવી. તમારી માને માલ દેવા નો જાતા આજ. અરે આગળ પોલીસ વાળા ઉભા છે અને અમારા ડોહે તો ખાલી દારૂ પીધો તો ને તો મારી નામ જો આ બધા સાંભળા તોડી નાખ્યા. જો અને તમે તો દારૂનો ધંધો કરો છો, જો હાથમાં આવી ગયા ને તો જેલમાં નાખી દેશે 5 વર્ષ સુધી. મારો બેટો ઈ હાસુ ઓય આપણો ગ્રાહક જો તેલ લેવા હાલ ઘેર ગયા જાય. એ પણ ઘરે નથી જાવું, ગ્રાહક ને હાસવા પડી ખબર પડશે. આપણે કાયમના ગ્રાહક કહેવાય. લે કે કાયમ ના ગ્રાહક કહેવાય. એ તારા બાપા ઝારી લીશે તો ગ્રાહક આવશે આ કણ આપણને છોડાવવા. પણ એનો કઈક આઈડિયો કરવો પડે. બાકી છે ને આ ધંધો આપણા કાયમનો છે. હું મંડી પીડાશો. શું કરવું તો? પોલીસ વાળા કેમ ન રોકે? હા એક આઈડિયો છે. દવાખાનાનું કઈક બાનું હોય ને એટલે પોલીસ વાળા ન રોકે. શું કરવું પણ? આમ જો એક કામ કરું, આ બધી દારૂ પોટલિયું રહીને આ છે ને આમ બાંધી અને આંકણું બાંધી દઉં અને છે ને તમારે કહેવાનું કે મારી બહુ પ્રેગ્નેન્ટ છે અને અમે દવાખાને જાવી છીએ, ડિલિવરી આવે એવું છે. એટલે સાહેબ છે ને જવા દીશે નહીં રોકે. મારું બેટું ઈ હાસુ હો. દવાખાના નામ પડે ને એટલે પોલીસ વાળા જવા તો દે. તો પછી હા તે તું બાંધી દે બે જાય. હા હું બાંધી દઉં છું. એ તું ખોટખોટા રાડ્યું નાખજે હો. એ મને આવડે છે, તમે જવા દો. સાહેબ હા ઓલાને મોટરસાયકલ આરટીઓ માં જવા દીધું ને? હા ઈ જવા દીધું. હા તો વાંધો નહીં, રોકજો હો, કોઈને જવા ન દેતા. સાહેબ ગમે ઈ હાલી નીકળે ને તો હવે તું ઉભો રાખવો હોય. ના ના એને જવા દીજો, એનું શું કામ છે? મારા દીકરા સાહેબ ઈ દારૂ લઈને નીકળે ખબર છે ને? હે હા ન હોય? તો હા તો વાંધો નહીં, હાલો એને રોકી, બીજું શું હોય? ઉપાડ્યો. ઓય કિલમત જાઓ. સાહેબ દવાખાને જાવી છીએ. દવાખાને? હા હા જોવો ને. હા. સાહેબ હું પ્રેગ્નેન્ટ છું અને દવાખાને જઈશી. અરે બાપ રે, તો તમારે જવું પડે. જાવ કાંઈ જાવ. અને સાહેબ દુખાવો બહુ થાય છે. જો તમે રોકશો ને તો આને ડિલિવરી થઈ જાય છે. અરે બાપ રે, પણ ભલા મણા એકાદું સારું વાહન નો બની લેવાય. સાહેબ ઘડી ખા ને તું. હે વાહન કા ઝીડું જ ને શું કરવું? હા તો એક કામ કરો, પોલીસ ની ગાડીમાં લઈ લો, હાલો અમે દવાખાને મૂકી જાય. સાહેબ એટલે ઘડી ખા ને. નાના ગાડી ને લઈ વાયલા જઈશું હરવા હરવા. હા તો ઉતાવળ રાખો, કઈ જરૂર પડે ને તો મને ફોન કરજો હો. એટલે ઘડી ખા ને. જાવ. શું તમે સાહેબ કરતા હતા, બોલો. હવે આ સાહેબ ઈ પ્રેગ્નેટ નથી કાઈ. તો ના રે ના, ઈને આ હે ને દારૂ બાંધેલો હતો. અરે બાપ રે, નો હોય. હા અરે એની મને આપણને છેતરી ગયા, બોલો. આહાહાહા, કાઈને તો આપણને છેતરા, પોલીસ વાળાને પ્રેગ્નેટ બનીને વહી ગયા. તો તમે મારું માન્યા જ નહીં. મને એમ કે પ્રેગ્નેટ છે, એ તો મારી દીકરી દારૂની હેરાફેરી કરતી જ ભાઈ, બોલો. તો કાઈ વાંધો નહીં સાહેબ, હવે કોઈ નો જવા દેતા, હવે હરખી નજર રાખજો. કોઈ નો જવા દઉં. હા મારા દીકરા અમને રંબાડ્યા, બોલો. મારા બેટા પોલીસ વાળા આગળ ઉભા છે અને ઇંગ્લિશ ની બોટલ મારી પાસે છે. જો જઈશ તો મારા બેટા મને હરખાઈનો તોડશે. જાવું તો નથી, પોલીસ વાળા વિયા જાય ને પછી જ જાવું, તાલીક તો જાવું જ નથી. આ બીજોની કાં કરે? એ ટીચા ઉભો રે, ઉભો. પોલીસ વાળા આગળ ને તું ઉભા અને તમે દારૂ ધંધો નથી કરતા? હા તે તમને કાં આવવા દીધા? એ મારો ફોન આવી ગયો તો પૂછ. શું આવ્યો તો રાતા તારો? આમ જો અહીંયા પોલીસ વાળા ઉભા હતા ને, અહીંયા હમણાં નો જવા દે, પણ કઈક દવાખાનાનું બાનું આપી એટલે જવા દેવાના છે. અને દવાખાનાનું બાનું એવું જ હોય. આમ જો એમ કહેવાનું કે હું પ્રેગ્નેન્ટ છું, મેં તો દારૂ હતો ને એ બધો અહીં ભરાઈ દીધો અને એટલે થઈ ગયું પેટ. અને સાહેબ ને કહી દીધું હું પ્રેગ્નેન્ટ છું અને જાવી દવાખાને. હઠ જવા દો ને કાંઈ નહીં, ડિલિવરી થઈ જાય એટલે જવા દીધા.
તો તા મારી પાસે ઇંગ્લિશ નો શીશો છે તો તું અહીંયા રાખી દઉં આમ અને હું એમ કહું કે હું પ્રેગ્નેટ છું મને કાંઈ એકદમ જવા દો ને કાંઈ ના ડિલિવરી થઈ જશે તો મને જવા દીશે ને એ બાબલા જવા જ દે કાંઈ લાવ જવા દે ને જવા દે આમ જો અહીંયા રાખી દે ને પછી આમ નાટક કઈ કરવાનું પેટમાં દુખે એ હઠ જવા દો એટલે જવા દીશે કાંઈ નહીં કે એમ ને હા હા તો હાલ હું જાઉં હવે હા જા સાહેબ હા મને છે ને બાથરૂમ લાગી છે હું બાથરૂમ જાઉં ઘડી કાંઈ ધ્યાન રાખજો હો સાહેબ ઘડી ગયો હમણાં ખાવા જાવું છે ને ત્યારે પેશાબ કરી લીધો. હા ઈ વાત હાય છે તાવું જ ધ્યાન રાખી ઉતર સાહેબ પાછા ખાયગા બોલો ને પણ આયા અમે આયા જો ને દારૂનું ચેકિંગ કરી છે દારૂની ધ્યાન રાખી કોણ હેરાફેરી કરે છે ઈ. હા તે એમે થોડા કઈ દારૂ લઈને જાય તો અમારે ચેક ન કરવું હે આ તે કહી લ્યો જોવો સાહેબ જોવો બધે ધ્યાન રાખો દેખાતું જ નથી. પણ મોડું થાય સાહેબ મારી બાઈ પ્રેગ્નેટ છે જવાય દ્યો ને તારી ભાઈ પ્રેગ્નેટ છે હા સાહેબ અહીંયા આવો તો આ મારા દીકરા ઓલા ગોળ દારૂ હંતાડી નથી જતા ને હા મને લાગે ઈ દારૂ હંતાડીને જ જાય છે. હા દારૂ અહીંયા જઈશે આમ ફોડો દારૂ થઈ ગયો તમે. હા શું ખાસ બચ્યા કરો કાંઈ નહીં આ ભાઈ કોની મારી બાઈ છે એને દુખે છે એટલે જાવી દવાખાને એના મોકલ અમારે ચેક કરવું પડે બોલો ને સાહેબ તમે પ્રેગ્નેટ છો હા હાજુ કા દવાખાને જાઓ હા આ બાજુ આવો તો જોવા દો તો ઓય બાપા તારી સોચ ને મારી બાઈ ને દુખાડી ઓય બાપા તને ભાન પડે છે તે ક્યાં હાથ નાખ્યો ઈ ભૂલ થઈ ગઈ ભાઈ અમારી ઊંડા દીકરા રે તને ઊંડો હલવાડ દેવો ફોન કે ગયો મારો ભાઈ પગે પડું ભાઈ ફોન કોઈ ન કરતા નકર અમારી નોકરી જાય છે ને હાથ નખાય હશે પણ તમે મારી વાત સાંભળો અમારે કેવું થયું તું ખબર છે અમે આ દારૂની ધ્યાન રાખીએ કોઈ હેરાફેરી ન કરે ને એટલે તો અમારી દીકરી એક ભાઈ એમ જો દારૂ ફેરા કરતી હતી એને દારૂ અહીંયા હંગરી દીધો અહીંયા અને અમને એમ થયું કે પ્રેગ્નેટ તમે જવા દીધી અમને છેતરીને વહી જાય એટલે આમ શેક કર્યું એ તમારે એવું ચેક કરવું હોય ને તો લેડીઝ પોલીસ રખાય સાચી વાત છે પણ ભૂલ થઈ ગઈ શું કરવું ઉઈલા દીકરા થાવ જાઓ ખાય ખા જાઓ મોડું થાય હા ઓય હાલ તો તારી ઘટના એ ભાઈ પ્રેગ્નેટ હતી હે હા એટલે કે હા હમણે હલવાડ દે બધાની નોકરી જાત સાહેબ મને થોડી ખબર હતી. આને રોજ રાખ ઉતર સાહેબ પાછા ખાયગા. આયા લે નિર્બંધ તું હે એ સાહેબ હું પ્રેગ્નેટ છું ને તે ડિલિવરી કરાવવા જાઉં છું દવાખાને મને કાંઈ જવા દે એકદમ ને કાંઈ ને મારી ડિલિવરી થઈ જાય છે સાહેબ તે જાઓ ભાઈ તો તમારે ખાઈ ખા જવું પડે સાહેબ તમે ગાંડા થઈ જાઓ ઓલાની એક પડી ને એટલે તમે બધું ભૂલી ગયા. જાણ છે કોઈ દી પ્રેગ્નેટ હોય હા ઓય આયા તો તારી જાતના તું પ્રેગ્નેટ છો એમ ને એ હા સાહેબ સાહેબ આને આ સર્વિસ કરો એટલે આમ જો અહીંયા એના બાળકનો જન્મ થઈ જાય તો હમણાં ડિલિવરી થાય છે ને છોકરું બારું આવશે ને હા સાહેબ તો અહીંયા ડિલિવરી કરવી જ છે અમારે. ધોકાવો તારી જાતના હું હંગરું એ હાચું બોલ. એ કહું સાહેબ કાઈટ બાર આવો કાઢો રહ્યો અરે બાપ રે સાહેબ આ તો દારૂ શીશો ઓલા ઘોડે આ મારો દીકરો આપણને ગોલી પર નીકળવા માંગતો હતો તારી જાતના તને એવું હતું ને કે આમ જવા દે હે હાલ આલી બાઈ નું ઘર બતાય અને આમ જો તને જેલમાં લઈ જાવો છે હાલ આડિયો એને જ આપ્યો તો ને હા સાહેબ તે તમે ઈ બાઈને કાં દાવા દીધી રાતડીને અમને થોડી ખબર હતી કે એ આ દારૂ ધંધો કરે અમને એમ કે પ્રેગ્નેટ હતી એટલે તે આવો આડિયો કર્યો હે હાલ એનું ઘર બતાય તને જેલમાં લઈ જાવો હે ને એને લઈ જવા હે હાલ